આજે આપણે બનાવીશું રેઝ ગાર્ડન બેડ શાકભાજી વાવવા માટે. એના માટે મેં એના તૈયાર બ્લોક આવે છે એ લીધેલા છે. બ્લોકને સિક્યોર કરવા માટે ખીલાસળીના સળિયા અને 2x2x8ના લાકડા. હવે આપણે બધું એસેમ્બલ કરીશું. હવે સૌથી પહેલાં આપણે નીચે ગ્રાસમાં પ્લાસ્ટિક પાથરી દઈશું, ત્યાર પછી એના બ્લોક્સ અને એ બધું ઇન્સ્ટોલ કરીશું. આ રીતે આપણા આખા બેડમાં પ્લાસ્ટિક પાથરી દેવું. આ રીતે બધું પ્લાસ્ટિક પાથર્યા પછી હવે એને આપણા પાટિયા ઇન્સ્ટોલ કરીશું. આ રીતે બધા બ્લોક અને બધા પાટિયા સેટઅપ કરી દેવા. ત્યાર પછી હવે આપણે જે ખીલાસળીના સળિયા લાવ્યા છીએ એને જમીનમાં ઠોકીને સિક્યોર કરીશું. આ રીતે ખીલા ઊભા કરીને એને જમીનમાં ઉતારી દેવા. આ રીતે બધા આપણા બ્લોક્સ સિક્યોર કરી દેવા જમીનમાં, અને આપણા પાટિયા બધા જ ઊભા છે. હવે આની અંદર બીજું લેયર પ્લાસ્ટિકનું પાથરીશું. ત્યાર પછી એમાં આપણું ખાતર અને માટી નાખીને આપણો બેડ તૈયાર. તમે જોઈ શકો છો, મેં બેડના 2 સેક્શન બનાવેલા છે. એમાં એક સેક્શનમાં મેં બધું ફર્ટિલાઇઝર, જે પોટિંગ સોઇલ કહેવાય, એ નાખેલું છે. આ રીતે આ મોટી સાઇઝનો બેડ પણ તૈયાર કરવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો.